હેલો એવરીવન, મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિયાળામાં એકદમ ફ્રેશ ગાજર મળતા હોય છે, તો આજે હું તમારી સાથે ગાજરના હલવાની રેસીપી શેર કરવાની છું। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા 1 કિલો ગાજર લીધા છે। તો ગાજરનો હલવો બનાવવા માટે તમારે એકદમ ફ્રેશ ગાજર લેવાના છે। मैं अहींया गाजरने धोईने तेनी छाल उतारीने एकदम झीणी छीणीथी तेने छीणी लीधुं छे। तो गाजरने छीणवा माटे मैं अहींया आ रीतना झीणा काणावाળી छीणीनो उपयोग कर्यो छे। हवे गाजरमां उमेरवा माटे मैं अहींया झीणा समारेला काजू बदाम लीधा छे। गाजरना हलवाने कणीवाळो बनाववा माटे मैं अहींया मिल्क पाउडरनो उपयोग कर्यो छे। तो मिल्क पाउडरनो उपयोग करीने तमे ओछा समयमां एकदम टेस्टी हलवो बनावी शको छो। तो मिल्क पाउडर में अर्धी वाटकी हुंफाळुं दूध उमेरीने तेने मिक्स करी लईशुं। गाजरनो हलवो बनाववा माटे एक कढ़ाई में अर्धी वाटकी घी उमेरीशुं। घी गरम थाय एटले आपणे छीणेलुं गाजर उमेरी देवानुं छे। हवे गाजरने घी में 5 मिनिट सुधी शेकी लेवानुं छे। तो तमे जोई शको छो कि गाजरनुं छीण घी में बराबर मिक्स थई गयुं छे। तो हवे दूध उमेरी दईशुं। अहींया मैं 500 ml दूधनो उपयोग कर्यो छे, कारण के मैं अहींया मिल्क पाउडरनो उपयोग कर्यो छे। जो तमारे मिल्क पाउडरनो उपयोग ना करवो होय तो तमारे 1 किलो गाजरनी सामे 1 लीटर दूध लेवानुं रहेशे। हवे गाजरना छीणने दूधनी अंदर बराबर मिक्स करी लेवानुं छे अने आ दूधमांथी अर्धुं दूध बળી ना जाय त्यां सुधी तेने शेकवानुं छे। तो तमे जोई शको छो कि दूध अर्धुं बળી गयुं छे, अर्धुं बाकी छे। तो आ स्टेज उपर आपणे जे मिल्क पाउडरनुं लिक्विड बनावीने राखेलुं ते एड करी देवानुं छे। तो 1 किलो गाजरनी सामे तमे ज्यारे 1 लीटर दूध उमेरता होव छो त्यारे ते 1 लीटर दूध बाळवामां घणो समय जतो होय छे। तो अहींया मैं 1 किलो गाजरनी सामे 500 ml दूधनो उपयोग कर्यो छे अने बाकीनो मैं मिल्क पाउडरनो उपयोग कर्यो छे। तो हलवो बनाववानी प्रोसेस थोड़ी फास्ट थशे अने हलवो फटाफट बनी जशे। हवे आ गाजरना छीणमां जेटલું लिक्विड छे ते बधुं ज बળી ना जाय ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે। તો લગભગ 20 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે લગભગ બધું લિક્વિડ બળી ગયું છે। તો આ સમયે આપણે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દેવાની છે અને જોડે જ એક વઘારિયાની અંદર 1 ચમચી ઘી લેવાનું છે। તેની અંદર ડ્રાય ફ્રૂટ્સ જે આપણે કટ કરીને રાખેલું તે ઉમેરીને શેકી લેવાનું છે। હવે આ શેકાઈ ગયેલું ડ્રાય ફ્રૂટ આપણે આ હલવાની અંદર ઉમેરી દેવાનું છે। તમે ડાયરેક્ટ પણ ડ્રાય ફ્રૂટને ઉમેરી શકો છો, પણ આ રીતે ઘીમાં શેકીને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરશો તો તે વધારે ટેસ્ટી લાગશે। જોડે જ 1 ચમચી ઇલાયચી પાવડર પણ ઉમેરી દેવાનો છે। હવે ખાંડ અને ડ્રાય ફ્રૂટ્સને હલવામાં બરાબર મિક્સ કરી લેવાનું છે। તો અત્યારે તમે જોઈ શકો છો કે હલવાની અંદર આ રીતે કિનારી ઉપર બબલ્સ જોવા મળે છે। તો એનો મતલબ એ છે કે હજુ પણ આ ગાજરના છીણમાં દૂધનું પ્રમાણ બાકી છે। તો આપણે તેને તે બબલ્સ આવતા બંધ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે। तो 5 થી 7 મિનિટ થઈ ગઈ છે। હવે તમે જોઈ શકો છો કે કિનારી ઉપર તમને કોઈ જ બબલ્સ જોવા નથી મળતા। એનો મતલબ અંદર રહેલું દૂધ બધું જ બળી ગયું છે અને અંદરથી ઘી પણ છૂટું પડી ગયું છે। તો ગરમા ગરમ ગાજરનો હલવો બનીને તૈયાર છે। તો ચાલો તેને સર્વ કરી લઈએ। ગાજરનો હલવો બનાવવાની આ ટ્રીક અને આ ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં। મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે। ફરીથી મળીશું નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ।